Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 76, અધ્યાય 2, શ્લોક નંબર 29. શ્લોક નંબર 29 આ રીતે છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન આશ્ચર્યવત દદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈ ન મન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેન વેદ ન ચૈવ કશ્ચિત. આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે, આશ્ચર્યવદ એટલે આશ્ચર્યકારક લાગે છે, પશ્યતિ જોવાવાળાને, પશ્યતિ આશ્ચર્યવદ પશ્યતિ કશ્ચિદેનમ કશ્ચિદ એનમ એટલે ઘણા એવા વિરલ પુરુષો છે જે આત્મા વિશે જોઈને આશ્ચર્ય પામે છે. બરાબર છે. બીજું, આશ્ચર્યવત દદતિ તથૈવ ચાન્ય ઘણા એવા વિરલ પુરુષો છે, વદતી બોલીને આશ્ચર્ય પામે છે. બરાબર છે. પછી આશ્ચર્ય વચ્ચે આશ્ચર્ય વચ્ચે ન શૃણોતિ આશ્ચર્ય વચ્ચે ન મન્ય શૃણોતિ એટલે ઘણા એવા વિરલ પુરુષો છે જેને સાંભળીને આશ્ચર્ય લાગે છે, આત્માને સાંભળીને, આત્મા વિશે સાંભળીને. બરાબર છે. પણ છેલ્લી લાઈન શું છે, શું કહે છે? શ્રુત્વાપ્યેન સાંભળ્યા છતાં પણ, વેદ જાણવું, વેદ ન જાણી નથી શકતા, વેદ ન ચૈવ કશ્ચિત ચૈવ કોઈ જ હોતું નથી. બરાબર છે. એટલે ઘણા એવા વિરલ પુરુષો છે જેમને આત્માને જોયો છે પછી આશ્ચર્ય પામે છે. ઘણા એવા લોકો બી છે કે જે આત્મા વિશે બોલીને આશ્ચર્ય પામે છે, ઘણા સાંભળીને આશ્ચર્ય પામે છે, પણ કોઈ એવું જાણ્યા પછી પણ એને સમજી શકતું નથી. બરાબર છે. આમાં ભગવાન શું કહી રહ્યા છે? આ 4 ભાગમાં શ્લોક ભગવાને ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે. પહેલો તો જોઈને. બરાબર છે. હવે આત્મા એવી વસ્તુ છે કે જે જોઈ શકાતી નથી. બરાબર છે. એ અતિ સૂક્ષ્મ છે. બરાબર છે. આપણી ઇન્દ્રિયોથી પર છે આત્મા. આપણે દુનિયામાં જેટલું જોઈએ છીએ ને, કાં તો એ જોઈને જાણીએ છીએ, કાં તો એ વસ્તુ સાંભળીને જાણીએ છીએ, કાં તો એ વસ્તુ બોલીને સાંભળીએ છીએ, સમજીએ છીએ, પરંતુ આત્મા નિરાકાર છે, જોઈ નથી શકાતી. બરાબર છે. આપણે એના વિશે ઘણું સાંભળીએ છીએ. ઘણા લોકો આપણને કહે કે આત્મા અમર છે, બહુ સુંદર સુંદર જ્ઞાન આપે, બોલે બી ખરા, પરંતુ એ વસ્તુ બોલવાથી પણ સમજાતી નથી. ત્રીજું વસ્તુ સાંભળવાથી. ઘણા શિષ્ય એવા હોય કે જેને નવાઈ લાગતી હોય, ઊભી હોય, આશ્ચર્ય થાય એટલે એ જિજ્ઞાસા વૃત્તિ માટે સાંભળે બી ખરા, પરંતુ સાંભળવાથી પણ એ સમજમાં નથી આવતી. એ અનુભવથી જ સમજમાં આવે છે. ઘણા લોકોએ અનુભવથી સમજી બી હશે, અનુભવ બી કર્યો હશે ઘણા વર્ષોની તપશ્ચર્યાથી, પરંતુ એ વસ્તુ બોલીને સમજાવી અઘરી છે. એ લોકો અનુભવથી આશ્ચર્ય પામ્યા હશે, અનુભવથી સમજ્યા બી હશે, પરંતુ એ વસ્તુ એ બોલીને સમજાવે ને, એ એમના માટે અઘરું છે. એમના માટે એ શબ્દો નથી હોતા. ઘણા એવા મહાપુરુષો હોય છે
જેને અનુભવ થયો હશે અને પોતાના અનુભવથી બોલતા બી હશે, કહેતા બી હશે, પરંતુ સમજાવી બહુ અઘરી વસ્તુ છે. કારણ કે એ વસ્તુ એવી છે કે એ સમજીને અનુભવથી જ થાય. પુસ્તકિયું જ્ઞાન મેળવવાથી આત્મા સમજમાં નથી આવતી. બરાબર છે? ગોખવાથી બી આત્મા સમજમાં નથી આવતી, સાંભળવાથી બી નથી આવતી. આ તો કેવી વાત છે ખબર છે? કોઈ એવું વ્યક્તિ છે જેને ક્યારેય ગળપણ ટેસ્ટ નથી કર્યું, સ્વીટ ક્યારે ખાધું જ નથી, એનો ટેસ્ટ કેવો હોય ખબર જ નથી. એવા વ્યક્તિ કને આપણે સતત એના ગુણગાન કરીએ કે સ્વીટ એટલું સરસ હોય, મીઠાશ એટલી સુંદર હોય, બહુ જ સરસ લાગે સ્વાદમાં, આપણે એના કને ગમે એટલા વખાણ કરીને બોલીએ ને બતાવીએ અને એટલું જ સરસ સાંભળે બી ખરો આશ્ચર્ય થઈને, પરંતુ એને ટેસ્ટ ખબર નહીં પડે. જ્યાં સુધી મોઢામાં મૂકશે નહીં ત્યાં સુધી ટેસ્ટ નહીં જાણી શકે. એટલે ટેસ્ટ લેવાથી જ ખબર પડે, બોલવા, સાંભળવા કે જોવાથી નથી પડી રહ્યો. સેમ આત્માનું પણ એવું છે. આપણે એના વિશે ગમે એટલું બોલીશું, સાંભળીશું કે સાંભળીશું કે જોઈશું, પરંતુ એ અનુભવથી જ સમજવાની વસ્તુ, એ અનુભવથી જ ખબર પડે છે. આપણે બધું ખબર છે, સેમ એ જ વસ્તુ છે. આપણે મહાપુરુષો કને એટલી સુંદર સુંદર વાતો જાણીએ, સાંભળીએ, પરંતુ જેવા આપણે પ્રવચન સાંભળીને બહાર ગયા કે આપણી ચિંતાઓ પાછી આવી જાય છે. ગમે એટલું ધ્યાન દીધું કે હું ને શરીર અલગ છીએ, ખ્યાલ બી આવ્યો, પણ જેવું વારી સામે જોયું, હું કેટલી સુંદર છું, આ હું છું, તરત જ શરીરને જોઈને આપણે બોલીએ છીએ. એટલે થોડી વારમાં જ આપણી સમજ ભૂલાઈ જાય છે. શરીરને હું માનીને ચિંતામાં કે સંસારમાં આપણે ફસાઈ જઈએ છીએ. બરાબર છે? એટલે આ સમજ અનુભવથી જ આવે છે. એક બહુ સરસ વાત છે, કમ્પ્યુટર 2 વસ્તુથી ચાલે છે, હાર્ડવેર ને સોફ્ટવેર. બરાબર છે? હાર્ડવેર એટલે આપણું શરીર, સોફ્ટવેર એટલે આપણું મન. પરંતુ આ 2 વસ્તુને ચલાવવા પણ હજી એક સૂક્ષ્મ વસ્તુ હોય છે, અને એ સૂક્ષ્મ વસ્તુ છે ઇલેક્ટ્રિસિટી, વીજળી. બરાબર છે? આ બંને વસ્તુ કમ્પ્યુટરને સારી રીતે ચલાવવા માટે વીજળીની જરૂર હોય છે, નકર હાર્ડવેર સોફ્ટવેર કંઈ કામ આવતું નથી. બરાબર છે? તેવી જ રીતે આપણા શરીર અને મન, આપણે બંને વસ્તુ જોઈએ છીએ, પરંતુ આપણે આત્માને ભૂલી જઈએ છીએ. આપણે પણ જ્યારે કમ્પ્યુટર ચલાવતા હોય ને ત્યારે આપણને કોના દ્વારા કમ્પ્યુટર ચાલી રહ્યું છે ને એ ભૂલાઈ જાય છે. એમ આપણા શરીરમાં પણ એટલી સૂક્ષ્મ શક્તિ છે, ચેતન શક્તિ છે, જે દેખાતી જ નથી, પણ એ આપણા શરીરને, મનને ચલાવી રહી છે. તો આ શ્લોક આના વિશે હતો. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.